નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. હું છું નેહાલ. આપણે વાત કરી રહ્યા છે જુદા જુદા મુદ્દા પર. ચૂંટણીના મુદ્દાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એક બાબત બહુ સ્પષ્ટ છે કે આમ ભલે આપણે કહેતા હોય કે આપણે બધા સમાન છે, બધા સરખા છે, બધાનો સરખો વિકાસ થવો જોઈએ, પરંતુ જ્યારે લાગે કે કયો ઉમેદવાર જીતે એવો છે ત્યારે આપણું વિઝન ક્યાંક બદલાઈ જાય છે કે ભાઈ આ વિસ્તારમાં સૌથી વધારે મત કઈ જ્ઞાતિના મળે એવા છે, એટલે કે કોની મેજોરિટી છે, કોની વસ્તી વધારે છે, કોના મત આપણને મળશે તેને ટિકિટ આપો. બાકી જે થવું હોય થાય. નિયમ જે છે બધા ભલે રહ્યા, લિખિતમાં ભલે રહ્યા, પરંતુ કોણ જીતાડશે એના પર ધ્યાન આપો. અને એટલા માટે જ આપણે હંમેશા જોઈએ છે કે જે તે સમાજ કહેતો હોય છે કે અમારી વસ્તી આટલી છે એટલે અમને આટલી ટિકિટ મળવી જોઈએ, અને આની વચ્ચે ક્યાંક ભાજપ 182 સીટ માટે, ક્યાંક કોંગ્રેસ અને ક્યાંક ત્રીજો પક્ષ એ છે એ પ્રચાર પ્રસારમાં લાગેલા હોય છે. પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે પછી કેમ? તો પછી એક જ ફેક્ટર પર, અને તે ફેક્ટર એટલે જ્ઞાતિ ફેક્ટર પર ધ્યાન આપવામાં આવે છે. આજે આપણે વાત કરીશું પાટીદાર પર મદાર કેમ. આ વિષયની જ્યારે વાત કરીએ છીએ એટલા માટે આપણે કરી રહ્યા છીએ કારણ કે અત્યારે પાટીદારોને રીઝવવા માટે ત્રણેય પક્ષોમાં હોડ લાગી છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો આ વખતે કુલ જે 182 સીટો છે તેમાં પાટીદારને 43 ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. કડવા લેવા બંનેની વાત કરી સાથે કરું છું. કોંગ્રેસની વાત કરવામાં આવે તો 25 પાટીદારોને ટિકિટ કોંગ્રેસે આપી છે, અને સૌથી વધારે જો ફાળવી હોય તો ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીએ 46 પાટીદારોને ટિકિટ આપવામાં આવી છે. એટલે બહુ સ્પષ્ટ છે કે ક્યાંક પાટીદારોની અત્યારે બોલબાલા પણ છે. 2017ની ચૂંટણીની જ્યારે વાત કરવામાં આવે તેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર જે હાર્દિક પટેલ ફેક્ટરને કારણે થયું હતું, અને તેને કારણે ક્યાંક ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસને ફાયદો પણ થયો હતો. આ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરવી છે ત્યારે ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી નેતા અશ્વિન બેંકર. અશ્વિનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. અશોક પંજાબી, નેતા કોંગ્રેસ, આપણી સાથે છે. અશોકભાઈ, આપનું સ્વાગત છે. રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા આપણી સાથે છે. જયવંતભાઈ, આપનું સ્વાગત. પ્રફુલ ત્રિવેદી સર, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ. સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રફુલ સર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. જ્યારે ગુજરાતની 182 સીટની વાત આવે ત્યારે હંમેશા આવે કે ભાઈ અમને આટલી સીટ જોઈએ, કારણ કે આટલો મોટો અમારો સમુદાય છે. પાટીદારોનો ગુજરાતના રાજકારણમાં દબદબો, એની જો વાત કરવામાં આવે તો તમે કઈ રીતે જુઓ છો? હંમેશા દબદબો રહ્યો છે પાટીદાર સમાજનો, કારણ કે સામાજિક રીતે અને આર્થિક રીતે ડોમિનેટિંગ વર્ગ છે. આખો એક મહેનત કશ વર્ગ છે, અને એમની પાસે ખેડૂત અને ખેતી હોવાના કારણે એમની પાસે જમીન છે, અને જમીનની કિંમત અત્યારે કેટલી છે તમે સમજી શકો છો. એટલે આર્થિક રીતે ડોમિનેટિંગ છે, અને એને કારણે બીજા ઉદ્યોગો પણ એમની પાસે આવ્યા. આજે તમે જુઓ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને સ્કૂલો, જે શૈક્ષણિક સંસ્થાઓ સૌથી મોટા ભાગની પાટીદારોના પાસે કે પાટીદારોના ટ્રસ્ટો પાસે છે. એટલે આ સમાજ છે એનો સામાજિક રીતે પણ બહુ જ મોટી પકડ છે. લગભગ 15% જ્ઞાતિ પાટીદારોની છે, અને 71 બેઠકો એવી છે કે જ્યાં એ અસર કરે છે. ગયા વખતે જે ચૂંટણી યોજાઈ એ પાટીદાર આંદોલનને કારણે તમે જુઓ કે ભાજપ 99 બેઠકે સમેટાઈ ગયો હતો. 2 આંકડા એમને બેઠકો મળી હતી, અને જો કે એમાં એ વખતે 28 MLA બીજેપીના હતા અને 20 MLA કોંગ્રેસના પાટીદાર સમાજમાંથી આવતા હતા. એટલે આ વખતે તમે જુઓ તો ભાજપે 43 ને ઉમેદવારો પસંદ કર્યા છે. આમ આદમી પાર્ટીએ સૌથી વધારે 46 પસંદ કર્યા છે, જ્યારે કોંગ્રેસે 17 પાટીદાર ઉમેદવારોને ટિકિટો આપી છે. એટલે હવે તમે જુઓ કે એમાંથી 16 બેઠકો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે 16 બેઠકો એવી છે કે ત્રણેય પાર્ટીએ પાટીદારને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ પાટીદારને પસંદ કર્યા છે, કોંગ્રેસે પાટીદારને પસંદ કર્યા, ત્રણેય ઉમેદવાર પાટીદાર, અને ભાજપે પણ. એટલે ખરેખર પાટીદાર મતદાર પોતે મૂંઝાશે કે મારે કયા પાટીદારને મત આપવા એમ. એટલે જે પાટીદારની જીત થશે એ બીજી જ્ઞાતિ પર આધારિત હશે. જો કે કોઈ સમાજ છે એ સંગઠિત રીતે કોઈને એક સાથે મત આપે છે એવું માની ના શકાય. ત્યાં વસ્તી વધારે હોય છે, એ સમાજ ઉપર પકડવાળો ઉમેદવાર હોય તો એને વધુ મત મળશે, કે પણ આખો સમાજ એક જ તરફ જતો હોય છે એવું બહુ ઓછું બનતું હોય છે. એટલે જ્યાં આ 17 જે બેઠકો છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહે છે. બીજું તમે 2012 અને 2017ની ચૂંટણીની જો વાત કરો ને તો 2012માં 36 MLA પાટીદારના ચૂંટાયા હતા ભાજપમાંથી, અને 17માં એ ઘટીને 28 થયા હતા.
જ્યારે કોંગ્રેસમાં 2012માં 14 જે ચૂંટાયા હતા પાટીદાર 2017માં વધીને 20 થયા હતા. આ એક ઇન્ટરેસ્ટિંગ પાસું છે. સામાન્ય રીતે ભાજપ સાથે પાટીદાર વર્ગ રહેવા ટેવાયેલો છે, પણ ગઈ વખતે કોંગ્રેસમાં એમની બેઠકો વધી હતી. એટલે અત્યારે જે પાટીદારો છે એને રીઝવવા માટેના પ્રયાસો ચારે બાજુથી થાય છે. કેમ કે આજે મોટા મોટા ઉદ્યોગો છે એ પણ એમના હસ્તગત છે. હું તમને એક દાખલો આપું કે સુરતમાં એક જે ડાયમંડનું બહુ જ મોટું કારખાનું છે, જેમાં સંખ્યાબંધ કારીગરો કામ કરે છે. એમના માલિકે એક વખત સૂચના આપી હતી કે અમુક પક્ષના જે મેસેજ આવે તમારે ફોનમાં ફેરવશો નહીં તો તમે નોકરી ગુમાવશો. એનો અર્થ એ કે ડોમિનેટિંગ છે એના જે કારખાનાઓ છે એમનામાં ઘણા બધા લોકો એમના હાથ નીચે કામ કરતા હોય છે. એ કે એ રીતે કરવા ટેવાયેલા હોય છે. એટલે જે પાટીદાર સમાજ છે, બીજી ધાર્મિક મોટી સંસ્થાઓ પણ એમની પાસે છે. ઉમિયા માતાનું છે, ખોડિયાર માતાનું છે, હવે અન્નપૂર્ણા માતાનું પણ થઈ રહ્યું છે. એટલે આ સમાજ છે ને, એ સમાજ ગામડાની અંદર તમે જુઓ તો મોટા ભાગના સરપંચો છે એ પણ પટેલ હોય છે. તમે મંત્રીમંડળની યાદી કાઢશો તો મોટા ભાગના પટેલો હશે. હવે તો બોર્ડ નિગમ ભરતા નથી ને, તો મોટા ભાગના નિગમોના ચેરમેનો પટેલો રહે છે. એટલે પટેલ સમાજનો અત્યારે રાજકારણમાં દબદબો છે એ બધાએ સ્વીકારવું પડે એવી એક મોટો મુદ્દો છે. બિલકુલ. જયવંતભાઈ, આપની પાસે આવવા માંગીશ. જ્યારે પાટીદાર વર્ગની વાત કરવામાં આવે છે, હા ચોક્કસથી આજે 182 સીટો છે તેના જે ધારાસભ્યો અથવા તો જેમણે ઉમેદવારી નોંધાવી છે તેની તો આપણે વાત કરી રહ્યા છે, પરંતુ ભૂતકાળમાં પણ જો વાત કરવામાં આવે તો આખી એક આપણી જે મુખ્યમંત્રીની સિરીઝમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા પાટીદારનો પણ દબદબો છે. પણ ક્યાંક વાત એવી પણ છે કે કયા કારણથી ખબર નહીં, પરંતુ પાટીદાર જે મુખ્યમંત્રી રહ્યા છે પણ કોઈ પણ કારણસર 5 વર્ષ સતત પૂરા નથી કરી શક્યા. એક એ મારે જાણવું છે. અને બીજું કે જ્ઞાતિના સમીકરણ અને એક પ્રકારે ક્યાંક પ્રેશર ટેકનિક કે ભાઈ અમારી વસ્તી આટલી છે એટલે આટલી સીટો તો અમને જોઈએ, એ કેટલું યોગ્ય? પહેલી વાત તમે જે મુખ્ય પ્રધાનની કરી એમાં સૌથી પહેલું નામ મારી દ્રષ્ટિએ ચિમનભાઈ પટેલનું છે. હું ભૂલતો ન હતો. એ પેલા બાબુભાઈ જસભાઈ હતા, એ કટોકટીના કારણે ટર્મ પૂરી નહીં. પહેલા ચિમનભાઈ પટેલ હતા. નવનિર્માણમાં 74માં ચિમનભાઈ પટેલ પંચવટી ફાર્મમાં ધારાસભ્યને લઈ ગયેલા કાંતિલાલ ઘિયાની સામે, અને ઇન્દિરા ગાંધીની ઈચ્છા વિરુદ્ધ એમણે બળવો કરેલો અને એ રીતે મુખ્યપ્રધાન એને બનાવવા પડેલા. એટલે એ આખું પછી આંદોલન છે ત્યાં ઊભું કરવામાં આવ્યું. ઘઉંના પુરવઠો ઇન્દિરા ગાંધીએ બંધ કરી દીધો અને પછી પહેલાં શરૂઆતમાં કોંગ્રેસના જ ઈશારે થયું અને પછી વિપક્ષોએ હાઈજેક કરી લીધું. એટલે ચિમનભાઈ પટેલની સરકાર ગઈ. એ પછી બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર આવી તો એમાં પણ એવું થયું કે ઇન્દિરા ગાંધીએ એના પહેલાંમાં પક્ષપલટા થયા. એ બહુ આખું ઇન્ટરેસ્ટિંગ પીરિયડ છે જે આપણે કદાચ જાણતા નથી, કારણ કે આપણે 2017થી જે બધા પક્ષપલટા થયા એ બધા આપણને મોઢે ગોખાઈ ગયા છે. પણ એ 1975માં જે બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર તૂટી એમાં પક્ષપલટા થયા અને માધવસિંહ સોલંકીની સરકાર આવી. વળી પાછું જનતા મોરચાની સરકાર કેન્દ્રમાં આવી તો વળી પાછા પક્ષપલટા થયા એના ઈશારે, અને પાછા માધવસિંહ સોલંકીની સરકાર ગઈ, પાછી બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર આવી. વળી પાછી રાષ્ટ્રપતિ શાસન લદાયું અને 1980માં ફરીથી ચૂંટણી આવી અને એમાં પાછી કોંગ્રેસની સરકાર આવી ગઈ. બેક ટુ 1990 તો 1990માં ફરીથી ચિમનભાઈ પટેલની સરકાર આવી, પરંતુ રામ મંદિરનું આંદોલન થયું અને એમાં કેન્દ્ર અને રાજ્યમાં કેન્દ્રમાં ભાજપે ટેકો પાછો ખેંચ્યો. એટલે ત્યાંથી આદેશ આવ્યો કે ભાઈ ભાજપના લોકોના પણ તમે ત્યાગપત્ર લઈ લો. એટલે આ લોકોએ ત્યાગપત્ર આપી દીધા. એટલે એ પણ સરકાર ગઈ. પરંતુ ચિમનભાઈ પટેલે હોશિયારી દાખવી અને એમણે કોંગ્રેસનો ટેકો લઈ લીધો અને પછી કોંગ્રેસમાં એ વિલીન થઈ ગયા. પણ એમની કુદરતી એમનું મૃત્યુ થયું એટલે એ પણ ટર્મ પૂરી ન કરી શક્યા 5 વર્ષની. 1994 સુધી જ એમની સરકાર ચાલી. 1995માં કેશુભાઈ પટેલની સરકાર આવી, પણ પાછું શંકરસિંહ વાઘેલાનો બળવો થયો એટલે એ પણ 1 વર્ષમાં એમની સરકાર, 1 વર્ષ નહીં બહુ ઓછા સમયમાં એમની સરકાર ગઈ. અને 1998માં ફરીથી એ આવ્યા તો વળી પાછું આ ભૂકંપ ને બધું થયું, પેટા ચૂંટણીમાં કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર થઈ એટલે વળી પાછું પક્ષે નરેન્દ્ર મોદીને બેસાડે એટલે એ પણ ટકી ન શક્યા 5 વર્ષ. 2014માં આનંદીબેન પટેલ આવ્યા
પરંતુ ભાજપ એમ કહે છે કે 75 વર્ષ, પણ ખરેખર તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર થઈ પાટીદાર આંદોલનને કે દલિત આંદોલનને કે પછી ઓબીસી આંદોલનને એ ટેકલ ન કરી શક્યા, એના કારણે એને પણ હટાવવા પડ્યા. હવે ભૂપેન્દ્રભાઈ પટેલનું છે. હવે આમ તો એક ટેકનિકલી 1 જ વર્ષ એમણે શાસન અત્યારે કર્યું ગણાય. ફરીથી હવે ચૂંટાઈને જે રીતે બધું નવા કોણ આવે છે અથવા તો ભૂપેન્દ્રભાઈ પટેલ જ ચાલુ રહે છે કે કેમ એ જોવું. સ્પષ્ટ કીધું છે કે ભૂપેન્દ્રભાઈ જ ભાવિ સીએમ છે. કીધું છે. હા, એટલે એ તો બધું આનંદીબેન પટેલે છે એમ કહેતા હતા, વિજયભાઈ તે રહેશે એમ જ કહેતા હતા, એના નેતૃત્વમાં ચૂંટણી લડાશે એમ કહેતા હતા. પણ આ તો બધું જ્ઞાતિની વાત તમે કરો છો ત્યારે મારે કહેવાનું મન થાય છે કે આપણું જયારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે માત્ર બહુમતીનો વિચાર નથી કરવામાં આવ્યો. એક નાના વર્ગનો પણ વિચાર કરીને અનામતની પણ જોગવાઈ કરવામાં આવી છે. કોઈને પણ અન્યાય ન થાય એની વાત કરવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી રાજકારણની વાત છે ત્યાં સુધી આપણે ત્યાં જ્ઞાતિ અને જે ખાસ કરીને બળુકી જ્ઞાતિ હોય, જેની વધારે સંખ્યા હોય અથવા તો જે પાસે વધારે પૈસો હોય અથવા તો જે વધારે સંગઠિત રીતે મત આપી શકે એવા લોકો હોય, એનો દબદબો હોય. ચાહે પાટીદાર લઈ લો, કોળી લઈ લો, ઓબીસી લઈ લો, ચૌધરી લઈ લો કે પછી આહિર લઈ લો, એ બધાને મુસલમાન, તો એ તે આખું ગણિત ચાલે છે. મને કહેતા આનંદ થાય છે, કદાચ કોઈ આ વાત નથી કરતું, પણ કોંગ્રેસે એક પ્રયોગ કર્યો હતો માંડવીમાં. નોશીર દસ્તુર એમને પારસીને ટિકિટ આપી હતી 1972માં, મુખ ભૂલતો ન હતો. પરંતુ એ પછી પારસીને કોઈ ટિકિટ નથી આપી. પારસી સમાજનું કોઈ વાત જ નથી આવતી. લઘુમતીની વાત આવે એટલે માત્ર ને માત્ર મુસલમાન અને ખ્રિસ્તીની વાત આવે. પારસીની, જૈનની કોઈ વાત નથી કરતું. જૈનને મુખ્યપ્રધાન બનાવવાનો શ્રેય એ નરેન્દ્ર મોદી ને ભાજપને જાય છે, વિજયભાઈ રૂપાણીને બનાવ્યા. બાકી લઘુમતીમાં પણ એ જ વાત આવે છે. બીજી બધી જ્ઞાતિઓ છે, એવી ઘણી બધી નાની જ્ઞાતિઓ છે, તો એનો કોઈ અવાજ સંભળાતો નથી. એટલે બૌદ્ધ અથવા તો પછી જે પારસી છે એને લગભગ ગણતરીમાં નથી લેવાતા. હા, એટલે આ પ્રકારનું આખું જ્ઞાતિનું તમે એવું ન કરી શકાય. તમારે બધાને, તમારે સર્વ સમાવેશ તમે વાત કરતા હો કોઈ પણ પક્ષની વાત છે. હવે નવો પક્ષ આમ આદમી પક્ષ આવ્યો છે, તો એને પણ જે તમે જોઈ લો એક બેઠકમાં, તો એને જ્ઞાતિના આધારે જ ટિકિટની ફાળવણી કરી છે. ભાજપે તો કઈક ઉદય કાનગઢ ને ઓબીસી ને ત્યાં પટેલની બેઠક ઉપર ઉભા રાખ્યા, પણ એવા કોઈ પ્રયોગો પણ કરવાની હિંમત એને કરી નથી. બિલકુલ. અશોકભાઈ, આપની પાસે આવવા માંગીશ. જ્યારે આપણે વાત કરીએ છીએ પાટીદાર સમાજ અને એના વર્ચસ્વની વાત કરવામાં આવે છે, તો બે જુદા જુદા તળ પડેલા છે. લેવા સમાજ અને કડવા સમાજ, એ આપણે જાણીએ છીએ પાટીદારમાં છે. નરેશ પટેલની જો વાત કરવામાં આવે તો આપણે લગભગ જાણ્યું છે કે લગભગ 7 થી 8 મહિના સસ્પેન્સ રહ્યું. ભાજપમાં જશે, કોંગ્રેસમાં જશે, ત્રીજો પક્ષ બનાવશે અથવા તો ત્રીજા પક્ષમાં જશે, ક્યાંય નહીં જાય, પાછા જશે, એવી પાછી ચર્ચા આવી. હમણાં દિલ્હી પણ જઈ આવ્યા. રમેશ ટીલાળાની ટિકિટની ફાળવણી કરવામાં આવી. આ બધી જ બાબત છે. તો આ કઈ ટેકનિક તમે જુઓ છો અને એ કેટલી અસરકારક નીવડતી હોય છે, અશોકભાઈ? ને અત્યારે આપણા બંને મિત્રોએ જે પાટીદાર ભાઈઓની ભૂમિકા અને એમનું ગુજરાતના રાજકારણમાં, અર્થકારણમાં અને સમાજકારણમાં જે સ્થાન છે એની બહુ વિસ્તૃત ચર્ચા કરી, બહુ સારી ચર્ચા કરી છે. એમાં એક વસ્તુ જોડીને તમારા મુદ્દા ઉપર આવું છું કે પાટીદાર ભાઈઓ જ્યારે અર્બન લેન્ડ સીલિંગ એક્ટ, શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા, તો શહેરી ટોચ મર્યાદા, જમીન ટોચ મર્યાદાનો કાયદો આવ્યા પછી, અને જ્યારે ગુજરાતની અંદર ખેડે તેની જમીન, આ બધા મુદ્દા ઉપર જે પાટીદાર ભાઈઓને જમીનની માલિકી મળી મોટા પાયા ઉપર. આપ જાણો છો કે સૌરાષ્ટ્રમાં ડેબરભાઈ હતા ત્યારે પણ મોટા પાયા ઉપર જમીન જે છે એ અમુક લોકો પાસે હતી અને પાટીદાર ભાઈઓ મજૂરીને પરિશ્રમ કરતા હતા. પણ આ બધા કાયદાના આવવાથી પાટીદાર ભાઈઓને જમીનોનો માલિક બન્યા અને આપણી સખત પરિશ્રમથી એને જમીનમાંથી પૈસા કમાયા, એમાંથી એજ્યુકેશનમાં ગયા, ઉદ્યોગમાં ગયા અને આજે એ બહુ વ્યવસ્થિત અવસ્થાની અંદર આજે ગુજરાતમાં છે. પણ એક વાત યાદ અપાવવા માગું છું કે પાટીદાર ભાઈઓને સૌથી આગળ જે કોઈ લાવ્યો હોય તે કોંગ્રેસ પાર્ટી લાવી છે. એનું ઐતિહાસિક ઉદાહરણ આપણે આપી શકું છું કે સરદાર વલ્લભભાઈ પટેલ એ પાટીદાર સમાજમાંથી આવતા હતા અને અમદાવાદના પ્રથમ મેયર બોરો મ્યુનિસિપાલિટીના એ કોંગ્રેસના સમયમાં બન્યા હતા. અને આ દેશના સૌથી પહેલાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, ઉપવડાપ્રધાન અને હોમ મિનિસ્ટર એટલે ગૃહપ્રધાન, એટલે જે કોઈ વ્યક્તિ ગૃહપ્રધાન હોય કે ઉપવડાપ્રધાન હોય તો એ બિલકુલ વડાપ્રધાનની જેમ જ હોય છે. અને પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે વિદેશ યાત્રા પર જતા હતા ત્યારે વડાપ્રધાનનું ચાર્જ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલને આપીને જતા હતા. એ સરદાર વલ્લભભાઈ પટેલને રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય નેતાએ બન્યા અને અંતિમ સમય સુધી સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ સાથે વફાદાર રહ્યા. અને જ્યારે એમની મૃત્યુ થઈ
ત્યારે એમને પોતાને પીએને કીધું છે કે હું જઈ રહ્યો છું પણ મારો નાનો ભાઈ જવાહર અકેલો રહી જશે, એને મદદ કરજો. એટલે એ પ્રકારે સરદાર વલ્લભભાઈ પટેલને આગળ લાવવાનું કામ કર્યું છે. બીજી વાત જે તમારા મુદ્દા પર આવું છું કે જ્યારે ખોડિયાર ધામમાંથી એ વાત બહાર આવી અને અમુક પાટીદાર ભાઈઓના લોકોએ એમ વાત કરી કે ગુજરાતનો મુખ્ય પ્રધાન કોઈ પાટીદાર હોવો જોઈએ. હવે આ વસ્તુ એટલી તીવ્ર ગતિથી ભારતીય જનતા પાર્ટીને હૃદયમાં લાગી કે વિજય રૂપાણીને કોઈ પણ વાંક સિવાય વિજય રૂપાણીને હજુ સુધી ખબર નથી પડી કે મારો શું વાંક છે. જેવી રીતે કેશુભાઈ પટેલ એમ કહે છે કે મારો શું વાંક, જ્યારે નરેન્દ્રભાઈ ઉપરથી દિલ્હીથી બસ એ ધારાસભ્ય પણ નહોતા અને સીધા દિલ્હીથી ત્યાં મુખ્યપ્રધાન બેસાડી દીધા. ધારાસભાની ચૂંટણી તો પછી લડ્યા એ. તો કેશુભાઈ પટેલ એક જ વાત કહેતા હતા ત્યારે કે મારો શું વાંક, અને પછી અત્યારે વિજય રૂપાણી હજુ સુધી સમજી શક્યા નથી કે મારું શું વાંક. પણ ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યપ્રધાન બનાવ્યા છે. પણ એના પાછળનું કારણ જે મેં તમને કીધું કે એવી વાત પટેલ ભાઈઓ તરફથી આવી હતી કે કોઈ પાટીદારને તમારે મુખ્યપ્રધાન બનાવવું જોઈએ. તો પાટીદાર ભાઈઓ જે છે એ પોતાનું સ્થાન એમને બનાવ્યું છે, પણ એમની ભૂમિકાના કારણે કોઈ પણ પક્ષ એમની ઉપેક્ષા કરી શકતો નથી. અને વિશિષ્ટ રૂપથી જે બહુ સરસ વાત કરી કે સુરતમાં જે ડાયમંડનું આખું જે ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે એ પાટીદાર ભાઈઓના હાથમાં છે. અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે મોટા મોટા ઉદ્યોગ જે છે હેલ્થની અંદર પણ જેમ જાયડસના પંકજભાઈ પટેલના બધા લોકો જે છે પાટીદાર ભાઈઓના હાથમાં આખું ધંધું આવી ગયું છે. તો આવા સંજોગોમાં પાટીદાર ભાઈઓ પણ સમજી ગયા છે કે જો સામાજિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે ગુજરાતમાં પોતાના પગ મજબૂત રાખવા હોય અને આપણે આગળ વધવું હોય રાષ્ટ્રીય સ્તર ઉપર કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર, તો એની અંદર રાજનૈતિક સત્તા એ અમારી પાસે હોય એ બહુ જરૂરી છે. કે રાજનૈતિક સત્તા વગર કોઈ પણ કોમ કે કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકતો નથી. એટલે આ મુદ્દા ઉપર પાટીદાર ભાઈઓ બહુ સમજ પ્રમાણે એ આગળ વધી રહ્યા છે. પહેલાં કોંગ્રેસ સાથે હતા, પણ જ્યારે એમ થયું કે હવે કોંગ્રેસ નહીં આવે તો પછી સમજી ગયા કે ક્યાં જવું જોઈએ. અને અત્યારે જ્યાં છે ત્યાં એમની પાછળ એમની જે આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસની જે ભૂખ છે, એક લગન છે, એક લલક છે, એને પૂર્તિ કરવા માટે એ ત્યાં જાય છે. અને ભારતીય જનતા પાર્ટી પણ આ વાતને સમજી ગઈ છે. તો આપણે જોઈ રહ્યા છે કે પાટીદાર ભાઈઓને વિશેષ સ્થાન જે છે એની પાછળ મૂળ કારણ એમની પોતાનું પરિશ્રમ, પોતાની મહેનત, પોતાની દૂરદ્રષ્ટિ અને પોતાની એકતા છે. પણ અહીંયા સુધી લાવવામાં પણ પાટીદાર ભાઈને મારે કહેવું જોઈએ કે કોંગ્રેસ પક્ષનું મોટું યોગદાન છે. અને ખાસ કરીને અર્બન લેન્ડ સીલિંગ એક્ટ અને ખેડે તેની જમીન ત્યાંથી જે ઊભા થયા છે અને અત્યારે જે ફેલાઈ રહ્યા છે, આપણે આવકાર આપીએ છીએ કે કોઈ પણ કોમ્યુનિટી હોય, કોઈ પણ જાતિ હોય, આગળ વધે તો આ દેશ માટે સારું. ચાલો અશ્વિનભાઈનો આપણે જવાબ લઈ લઈએ. અશ્વિનભાઈ, ચૂંટણી જીતવા માટે જ્ઞાતિવાદ, જાતિવાદ કે પછી વિકાસ, કઈ બાબત ટોચ ઉપર હોય અને હોવી જોઈએ? ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાને હંમેશા આગળ કરે છે. ભારતીય જનતા પાર્ટી સોશિયલ એન્જિનિયરિંગનું પણ સન્માન કરે છે. અહીંયા ખૂબ સારી રીતે વાત કરવાની કોશિશ થઈ કે કોંગ્રેસે પાટીદાર સમાજને આપ્યું એટલે પાટીદાર સમાજ આગળ વધ્યો. મારે એવું કહેવું છે, એક મિનિટ, મારે એવું કહેવું છે કે કોંગ્રેસે પાટીદાર સમાજને એની કોઈ થિયરીમાં સન્માન જ નથી આપ્યું, થિયરીમાં સ્થાન જ નહોતું આપ્યું. એમણે સૌથી પહેલા થિયરી લાવ્યા ખામ થિયરી, પાટીદાર સમાજ ક્યાં? અને આજે લાવ્યા બદામ થિયરી, પાટીદાર સમાજ ક્યાં? પાટીદાર સમાજ ગુજરાતની અંદર 15% સમાજ એમની તાકાતથી આગળ આવ્યો. સામાજિક રીતે એમણે જે પરિશ્રમ કર્યો, તમામ ધંધામાં ગયા અને એમની સૂઝબૂછથી ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી સહકાર આપ્યો. જનતા પાર્ટીને વર્ષોથી સહકાર આપ્યો. અને એ પાટીદાર સમાજ આજે પોતાનું આર્થિક, રાજકીય, સામાજિક શક્તિઓ ઊભી કરી શક્યો છે તો એની પોતાની તાકાત પર અને ભારતીય જનતા પાર્ટીની લગોલગ સાથે રહ્યો. અને ભારતીય જનતા પાર્ટીના આમ એકમેકમાં સ્વરૂપમાં આવી ગયા એના કારણે છે. અને આજે વિશ્વની અંદર પાટીદાર સમાજ ડંકો વગાડે છે. સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન આ કોંગ્રેસે કેટલું કર્યું છે પાટીદાર સમાજ જાણે છે, એટલે કોંગ્રેસમાં થઈ. પાટીદાર સમાજ જો આ દેશની અંદર સૌથી પહેલા વડાપ્રધાન જે 500 રજવાડા ભેગા કરી શક્યા હોય એવા સરદારજીને બનાયા હોત તો પાટીદાર સમાજની પ્રગતિ ક્યાંથી ક્યાં ગઈ હોત. પણ એ ન થવા દીધું. કોંગ્રેસે હંમેશા પાટીદાર સમાજનો દ્રોહ કર્યો હતો
અને પાટીદાર સમાજ પોતાની તાકાતથી ભારતીય જનતા પાર્ટીની સાથે પણ રહી, કારણ કે સૌથી પહેલા એમણે સંસદ સભ્ય આપ્યા ડોક્ટર A.K. પટેલ સાહેબને. મહેસાણામાં ભાજપની 2 જ સીટો હતી ત્યારે સૌથી પહેલા, અને એ પાટીદાર સમાજની દેન આપણે કહીશું. ભારતીય જનતા પાર્ટીની અંદર તમામ સમાજ આજે કામ કરી રહ્યો છે, તમામ સમાજ સાથે રહ્યો છે, પણ અગ્રેસર કોઈ રહ્યું હતું તે ભારતીય જનતા તો પાટીદાર સમાજ. બીજું, આ વોટની પોલિટિક્સ છે. વોટના પોલિટિક્સમાં કોંગ્રેસને મુસ્લિમ, પછાત અને દલિત દેખાયા હતા. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા પટેલ સમાજ, 15% પટેલ સમાજ અને અન્ય જે પછાત સમાજ છે, કોળી સમાજ અને આહિર સમાજ, આ લોકોની સાથે ગરોબો કેળવ્યો હતો. દલિત સમાજની સાથે પણ ભારતીય જનતા પાર્ટીએ તાલમેલ મિલાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોઈ આર્થિક, સામાજિક અને શક્તિશાળી કોઈ સમાજ આગળ આવતો હોય અને છેક વિશ્વ કક્ષાએ એનું નેતૃત્વ પૂરું કરતો હોય તો એને સાથે રહેવું એ ખોટું કર્યું છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી સોશિયલ એન્જિનિયરિંગને માને છે. એક ધારા વોટ આપી પાટીદાર સમાજે પણ પોતાની શક્તિઓ બતાવી છે. દરેક સમાજે આ બતાવવાનું થાય છે, કારણ કે ચૂંટણીના મેદાનની અંદર મતની કિંમત છે અને મતની કિંમત સુપેરે તેમણે જાણી છે અને એટલા માટે તેમનું પ્રભુત્વ છે અને ભારતીય જનતા પાર્ટી એનું સન્માન કરે છે. કોંગ્રેસે કદી નથી કરી. ચલો, બિલકુલ આપે વાત કરી. પ્રફુલ્લ સર, એક સવાલ આપને પૂછવો છે. હા, ચોક્કસથી પાટીદાર સમાજની જ્યારે વાત આવે છે તો સામાજિક, આર્થિક અને રાજકીય સદ્ધરતા આપણને જોવા મળે છે, પણ તેમ છતાંય જો 2017ની વાત કરવામાં આવે તો ચૂંટણી પણ હતી, અસરકારક પણ હતી, જે ફેક્ટર હતું એ પાટીદાર ફેક્ટરને અનામત મળે એ હતું. કઈ રીતે જુઓ છો? એ મુદ્દો ભાવનાત્મક મુદ્દો હતો અને આપણા જે મતદારો છે ને એ પ્રમાણમાં ભોળા અને લાગણીશીલ વધારે હોય છે. એટલે જ્યારે ભાવનાત્મક મુદ્દો આવે ને તો વિકાસના કે જે સળગતા પ્રશ્નો છે ને એ બધા બાજુમાં રહી જાય. તમે એમ કહો કે મોંઘવારી છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, ગરીબી છે, બધા જ મુદ્દાઓ સાઈડમાં જતા પાટીદાર રહેતા ભાઈ હોય પર છે. ફાયરિંગ કરીને 15 છોકરાઓને મારી નાખ્યો તો એ પણ EWS ના 10% પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. એટલે એ 15 વખતે પાટીદાર એક નવજવાનોને આજ આક્રોશ સુધી જે તમે પેદા ન્યાય નથી થયો આપ્યો. હતો, આજ સુધી એ પોલીસવાળા સામે આક્રોશના પગલાં નથી કારણે ભાજપની બેઠકો ઘટી હતી અને કોંગ્રેસને એનો ફાયદો થયો હતો. 77 બેઠક સુધી પહોંચી ગયા. એક સમયે તો એવું લાગતું હતું કે કોંગ્રેસ કદાચ સરકાર પણ રચશે. જે લોકો ત્યાં મતગણતરી થતી હતી ને કેન્દ્રમાં બેઠા હતા ત્યારે કોંગ્રેસ આગળ દેખાતી હતી, પરંતુ એ પછી છેલ્લે જે સુરતની અને દક્ષિણ ગુજરાતની જે પેટીઓ ખુલી એમાંથી પછી ભાજપ 67 આગળ નીકળી અને 99 બેઠકે પહોંચી શક્યું. એટલે એ જે પાટીદાર આંદોલન છે એની ગયા વખતે મતદાન ઉપર બહુ જ ગંભીર અસર હતી. આ વખતે એ અસર છે એ લગભગ ધોવાઈ એટલા માટે ગઈ છે કે જે પાટીદાર આંદોલન ઊભું કરનારા નેતાઓ હતા એ તમામ રાજકીય પક્ષોમાં ગોઠવાઈ તડા પડી ગયા છે. કોઈ આપમાં, કોઈ ભાજપમાં, કોઈ એનસીપી માંથી ભાજપમાં, અને કોઈ હાર્દિક પટેલ જે ભાજપમાં પહોંચી ગયા છે, કેટલાક કોંગ્રેસમાં પહોંચી ગયા છે, મોટા ભાગના જે બાકી રહી ગયા હતા એ બધા આમ આદમી પાર્ટીમાં ગોઠવાઈ ગયા છે અને બધાને ટિકિટો પણ મળી છે. એટલે આ જે સમાજ છે એને પણ ખબર પડી ગઈ કે આપણો ઉપયોગ કરી અને આ પોતાની કેરિયર બનાવી લીધી, રાજકીય કારકિર્દી બનાવી લીધી. હું આમાં એક વસ્તુ જોડવા માંગુ છું કે પાટીદાર ભાઈઓ સાથે ભારતીય જનતા પાર્ટી કેટલું અન્યાય કર્યો છે. એટલે આનંદીબેનને કઈ રીતે તમે હટાવી દીધું? મને લાગે છે, મને લાગે કોંગ્રેસમાં આટલા ધારાસભ્યો તૂટે છે એની ચિંતા કરવી પડે. તમારે વચ્ચે બોલું છું. ભારતીય જનતા પાર્ટીની વાત આવે તમને કહું, હવે ત્યારે મને લાગે તમે ભાજપના આગેવાન છો કે કોંગ્રેસના? તમે વચ્ચે ના બોલો, હું નથી બોલતો. અશ્વિનભાઈ, હવે મને કહેવા દો. જો તમે ભાજપના તમે સાચી ખોટી વાત કરશો તો તમે કરી કોંગ્રેસ પડશે. માટે ખોટી વાત નહીં કરી. તમે મેં સાંભળીને તમારી વાત. પહેલા વડાપ્રધાન કોણે બનાવ્યા હતા? પહેલા વડાપ્રધાન કોંગ્રેસે બનાવ્યા, નહેરુને. નહીં, પણ ઐતિહાસિક પુરાવા અરે છે. સરદાર પટેલે પોતે લખ્યું છે. સરદાર પટેલ, તમે લોકોને તમે ગુમરાહ કરો છો. સરદાર પટેલે પોતે મરતી વખતે અને લખ્યું એટલા છે માટે- કે મેરે છોટે ભાઈ કા ધ્યાન રખના. એટલા માટે- અને આ સરદાર પટેલ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, હોમ મિનિસ્ટર હતા અને પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે વિદેશ યાત્રા જતા હતા ત્યારે વડાપ્રધાનનું ચાર્જ સરદાર પટેલ પાસે હતું. એ પોતે નથી કહેતા ને તમે ઊંડી સીધી વાત કરો છો. તમે બધું જાણતા જ નથી.
પણ તમે કેશુભાઈને શા માટે તમે હટાવ્યા? મને કહો, જવાબ આપો. ભારતીય- કેમ તમે આનંદીબેનને તમે ભારતીય હટાયા? જનતા પાર્ટી- અને શા માટે 15 પાટીદારોનું ખૂન કર્યું તમે એમ કહ્યું. અને પાટીદારની તમે એમ બહેનોનો કહ્યું કે પર ભૂપેન્દ્રભાઈને ઘરે હુમલો લાવ્યા. કર્યો તમે. તો ભૂપેન્દ્રભાઈને નહીં, તમે મને લાવ્યા. વાત કરો. એ ભાજપનો નહીં, નહીં, પ્રશ્ન તમે છે. વાત કરો. તમારા આટલા બધા કોંગ્રેસના લોકો તૂટી જાય છે. આજે પાટીદાર એની ભાઈઓ ચિંતા કરો. બાપુનગરમાં કોંગ્રેસ આજે બીજી દેશના જગ્યાઓ પર હિતમાં આવી છે. પાટીદાર બહેનો પર એની લાઠીચાર્જ ચિંતા કર્યું કરો. તમારી પોલીસે. ભારતીય જનતા એક પણ પાર્ટી- પોલીસ તમે ખસેડ્યા. ભારતીય જનતા પાર્ટી એની 15 છોકરાઓને આગળ મારી વધી નાખ્યા છે. તમે લોકોએ. નિર્દોષ લોકોને મારી નાખ્યા. EWS વગર ના કારણે. 10% અનામત એ પાટીદારોનો આંદોલન. ખૂન તમે તમારા ઉપર સામાજિક ચડેલો છે. સમરસતા તોડી હતી. અને તમે ફક્ત પાટીદાર- સત્તાના ભૂખા પાટીદાર છો. સમાજને ભડકાવી ફક્ત અને સત્તાના ગુજરાતમાં ભૂખ્યા છો. સામાજિક સમરસતા તોડી એના કારણે ગુજરાતની અંદર આ તમારા દંગા થયા પાપે હતા. આંદોલન થયું. તમારા અને પાપે એ થયું. દંગા થયા એને અમે પુનઃ તમારા પાપે આજે આંદોલન થયું. અમે પાટીદાર solve ભાઈઓ. કર્યો છે 95 પછી પાટીદાર ભાઈઓ સમરસતા જે કેટલા- ક્રાંતિકારી બન્યા, ઇન્કલાબી બન્યા, બહાર મેદાનમાં તમે આવ્યું. એને ઈંધણ આપ્યું. લાખો લોકો ભેગા થયા. તમારી સરકારની સામે ભેગા તમે થયા. ઈંધણ આપ્યું, એટલા એના કારણે માટે- થયું. એટલા માટે અને એટલા સમરસતા માટે તોડવાનું પાપ કર્યું તમે. કે તમે ખાનગીકરણ કરીને શિક્ષાના એજ્યુકેશનની અંદર પાટીદાર ભાઈઓ જઈ ગુજરાતની શકતા નહોતા. અંદર લોકોને નોકરી નહોતી મળતી. આજે પણ ગુજરાતમાં ગુજરાતની પાટીદાર ભાઈઓ કેટલા ગરીબ છે એ તમને નજર નથી આવતું. કેટલા ખેડૂત ભાઈઓ ગરીબ છે. પાટીદાર સમાજને તમે ગરીબ એટલે એમને કહીને. જયવંતભાઈ આપની પાસે આવવા માંગીશ, ચર્ચાને આગળ વધારીએ. જયવંતભાઈ, એક બાબત મારે જાણવી છે. 2017નો કિસ્સો હતો જ્યારે પાટીદાર અનામત આંદોલન હતું ને ત્યારે વેગ પકડેલો, પરંતુ હાલમાં જો વાત કરવામાં આવે તો અલ્પેશ કથિરિયા આમ આદમી પાર્ટીમાં છે, તેઓ સુરતથી લડી રહ્યા છે. હાર્દિક પટેલ છે, વિરમગામથી ટિકિટ પાડવામાં આવી છે. પરંતુ આ ફેક્ટર કેટલી અસર કરશે? અને જ્યારે આ તત્વોની જ્યારે વાત કરવામાં આવે છે, આ વિસ્તારની વાત કરવામાં આવે છે, વિરમગામની જો વાત કરવામાં આવે તો તેમની સામે કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને ઊભા રાખ્યા છે. સુરતની સ્થિતિની જો વાત કરવામાં આવે તો એવા સ્થળે એમને મૂકવામાં આવ્યા છે કે જ્યાં પાટીદાર વસ્તી વધારે હોય. શું 2017માં જે ઇફેક્ટ, જે અસર જોવા મળી હતી, એટલો જ લાભ ત્રીજા પક્ષને આમાં મળી શકે? પહેલી વાત તો એ છે કે આપણે, એટલે મારી દ્રષ્ટિએ બધાનો મત અલગ હોઈ શકે, પણ હું હંમેશા કહેતો આવ્યો છું, 2017માં પણ કહ્યું હતું કે 2017માં પાટીદાર આંદોલનની ઇફેક્ટ એટલી નહોતી. આ કદાચ કોઈને નવાઈ લાગશે, પણ એ વખતે જો ઇફેક્ટ હોત તો સુરતની આટલી બધી બેઠક, વડોદરાની બેઠક યોગેશ પટેલ ચૂંટાયા જ ન હોત. નો ડાઉટ કે એ વખતે ચૂંટણી સભા થતી હતી કે પછી લોકો જતા હતા પ્રચાર કરવા, ત્યારે ખુરશી ખાલી રહેતી હતી, ઘણીવાર વિરોધ થતો હતો, બંગડી ફેંકવામાં આવતી હતી, એ બધું થતું હતું. પરંતુ ચૂંટણીમાં જે, કારણ કે પાટીદાર સમાજ આખો એ ઘણા પાટીદારો એ પોતે પણ માનતા હતા, અને હાર્દિક પટેલ એ વખતે જે પ્રકારનું, એ બધા રેશમા પટેલ હોય કે પછી ચિરાગ પટેલ હોય, વરુણ પટેલ હોય, આ બધા જે અલ્પેશ કથિરિયા, આ બધા જે રીતના સ્ટેન્ડ લઈ રહ્યા હતા એને વિરુદ્ધ હતા એ વખતે પણ. એટલે ઘણા લોકોએ ભાજપને પણ મત આપ્યો છે, જીએસટીનું પણ હતું તો પણ એ વખતે સૌરાષ્ટ્રમાં બેઠક ઓછી આવી એનું કારણ જે અતિવૃષ્ટિ થઈ, એ પૂરની સ્થિતિ થઈ, આ બધામાં ખેડૂતો હોય કે બીજા બધાને સહાય પહોંચવામાં એ બધું આખું ઘણો બધા પ્રશ્નો થયા હતા. મેં વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે ભાજપની હાર થઈ ત્યારે પણ લખ્યું હતું કે આમાં આંદોલન કરતા આ બધા પ્રશ્નો બનાસકાંઠામાં પણ એ થયું. પછી વિજયભાઈ આવ્યા ને એમણે બનાસકાંઠામાં એ બીજી વાર જ્યારે પૂર આવ્યું આનંદીબેન વખત પછીનું, તો એ બીજી વાર પૂરમાં એ 5 દિવસ ત્યાં રહ્યા, ત્યાં સરકાર ચલાવી. આ બધાના કારણે પરિસ્થિતિ સંભાળી શક્યા. નરેન્દ્ર મોદી એમણે ચૂંટણી પ્રચાર કર્યો એટલે ભાજપની સરકાર ટકી શકી. આ વખતે તમે જ્યારે વાત કરો છો ત્યારે એક વિચારવું પડે કે એ પછી જે પાસ એ જે સંસ્થા હતી એના લોકોની મહત્વાકાંક્ષા વધી ગઈ. એમને એમ થયું કે આપણે કિંગ મેકર છીએ. એમાંથી કિંગ મેકર બનતા બનતા નરેશ પટેલે શાણ પણ દાખ્યું છેલ્લી ઘડીએ, અને એ ન આવ્યા. પણ એ બધાની સાથે જે સંકળાયેલા હતા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, મનોજ પન્નારા, જે હાર્દિક પટેલ છે, ચિરાગ પટેલ, વરુણ પટેલ, રેશમા પટેલ, આ બધા લોકોની મહત્વાકાંક્ષા વધી ગઈ અને એમાંથી કોઈક ને કોઈ પક્ષમાં જોડાયા. અને તમે જુઓ, એમાંથી હાર્દિક પટેલ હોય કે રેશમા પટેલ હોય, એ લોકોએ તો કેટલા પક્ષ બદલ્યા. નિખિલ સવાણી છે, એને કેટલા પક્ષ બદલ્યા. તો આ પ્રકારની મહત્વાકાંક્ષાને અમે કહીએ એમ જ થવું જોઈએ. એ પણ, એટલે 2017માં એ પણ ઇફેક્ટ હતી કે જે બીજા સમાજો હતા એમણે ભાજપને એટલા માટે મતદાન કર્યું કે એક ચોક્કસ પ્રકારનું કંઈક એમને ફીલ થયું હશે કે ભાઈ આ પ્રકારનું ન ચાલે. એટલે એક બાબત અહીંયા બહુ સ્પષ્ટ છે કે એ બાબત હંમેશા આપણને જોવા મળતી હોય છે કે જે જ્ઞાતિ છે, જેની જનસંખ્યા વધારે છે, એ ક્યાંક ટિકિટની માંગણી કરે છે. પણ જોવાની બાબત એ પણ છે કે સાથે સાથે સામાજિક સમરસતા જળવાવી પણ એટલી જરૂરી છે. અશ્વિન બેંકર, અશોક પંજાબી, જયવંત પંડ્યા, પ્રફુલ્લ સર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા તે માટે. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.